તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને હવે દશેરા પણ નજીકમાં છે। તેવામાં સુરત મનપા દ્વારા ઠેર ઠેર જગ્યાએ ચકાસણી કરવામાં આવી રહી છે। દશેરાના તહેવાર પહેલા જ મનપા દ્વારા ચેકિંગ, શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ફાફડા જલેબીના વેચાણકર્તાઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વિવિધ દુકાનોમાંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા છે। નમૂના સીલ કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે। રિપોર્ટ નેગેટિવ આવશે તો કડક પગલાં લેવામાં આવશે। ખાવાના શોખીન સુરતી લાલાઓ દશેરાએ લાખો ટન ફાફડા જલેબી આરોગી જતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। સુરત શહેરની અંદર કોઈ પણ તહેવાર છે, સુરતી લોકો તેને અનોખી રીતે ઉજવતા હોય છે। વહેલી સવાર પડતાની સાથે ફરસાણની દુકાને લાંબી લાઈનો લાગી જતી હોય છે। પહેલા નાસ્તો અને ત્યારબાદ તહેવારની ઉજવણી કરતા હોય છે। તેમાં પણ જો દશેરાના તહેવારે જલેબી ફાફડાને કરોડો રૂપિયાનો જે છે તે આરોગી જતા હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે રીતે જોઈ શકાય છે કે અલગ અલગ ઝોનની અંદર જે મોટી ફરસાણની જે દુકાનો છે તેની અંદરથી સેમ્પલ લેવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે જલેબી ફાફડા છે તે સુરતી લોકો કરોડો રૂપિયાના જે આરોગતા હોય છે અને અત્યારે અલગ અલગ જે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને લેબોરેટરીને મોકલી અને જે તપાસ છે તે કરવામાં આવશે। તો આપણી સાથે આરોગ્ય અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતની કાર્યવાહી, કઈ રીતના અલગ અલગ વિસ્તારમાં દરોડા? કામાક્ષી સેલર ફૂડ સેફ્ટી ઓફિસર, આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ આગામી દશેરાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનમાંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ લેવામાં આવે છે। નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટ શ્રી પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવેલ છે, જેના રિપોર્ટ આવ્યેથી આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। કઈ રીતે સેમ્પલો લેવાતા હોય છે અને કેટલા દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે, અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો કઈ રીતની કાર્યવાહી થતી? રિપોર્ટ સેમ્પલ લઈ એને ફૂડ એનાલિસ્ટરી પબ્લિક હેલ્થ લેબોરેટરીને મોકલવામાં આવે છે। ત્યાંથી જેવો રિપોર્ટ આવે, જો કોઈક એમાં ભેળસેળની યુવતી જણાય તો પછી તેની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે। કેટલા ઝોનની અંદર દરોડા છે? તમામ ઝોનમાં, બધી જ ઝોનમાં, સુરત મહાનગરપાલિકાના દરેક વિસ્તારમાં છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે ફરસાણની દુકાને તમામ જે સામગ્રી બનાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અને મહત્વની વસ્તુ એ છે કે લોકો છે મોટી સંખ્યાની અંદર જે આરોગતા હોય છે તેના જે સેમ્પલો છે તે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને આ પ્રમાણે જે સેમ્પલો છે તે લેવામાં આવી રહ્યા છે અને આ સેમ્પલો લેબોરેટરીની અંદર મોકલી અને તેનું પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે। અહીંયા જે દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું। આરોગ્યની કાર્યવાહી તમારા તરફથી કઈ રીતની સપોર્ટ કરી રહ્યા છે? જે આરોગ્યવાળા આપણે આવ્યા છે આપણી દુકાને, એ લોકોને આપણે ફૂલ સપોર્ટ કરીએ છીએ। કઈ રીતે આપણે મેકિંગ કરીએ છીએ, આપણી દુકાનની આખી ચોખ્ખાઈ, આપણે અંદર શું મટીરિયલ વાપરી બધું બતાવ્યું છે લોકોને। અને કઈ રીતે સાવચેતી રાખવી જરૂરી હોય છે આરોગ્યને લઈને? દુકાનદારે 100% સાવચેતી રાખવાની વસ્તુ એ છે કે તમે કયું તેલ વાપરો છો, કયું બેસન વાપરો છો, જ્યાં તમે મેકિંગ કરો છો એ જગ્યા એકદમ ચોખ્ખી વ્યવસ્થિત હોવી જોઈએ, કારણ કે અત્યારે વાતાવરણ પણ એવું છે કે લોકો બીમાર પડે છે। એટલે દુકાનદારે ખાસ સાવચેતી એ રાખવી જોઈએ કે તમે મેકિંગ તમે કેવી રીતે કરો છો। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ તમામ જે સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે અને સૌથી કરોડો રૂપિયાના એટલે કે જલેબી ફાફડા છે તે લોકો છે તે આરોગતા હોય છે। એટલે મહત્વની વસ્તુ તે સુરતના અલગ અલગ 8 ઝોનની અંદર મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।